નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહાસુદ સાતમ રવિવાર તારીખ 25/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:23 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:21. આજની ચંદ્ર રાશિ છે મીન. મીન રાશિ બપોરે 1:36 સુધી રહેશે ને ત્યાર પછી રાશિ રહેશે મેષ. આજનું નક્ષત્ર છે રેવતી અને આજના જન્મેલા બાળકો હંમેશા કોઈને ને કોઈને મદદ કરવા માટે તત્પર હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, શિખામણ હંમેશા નરમ ભાષામાં આપવી જોઈએ, કારણ કે દરવાજે ટકોરો મારવો એ દરવાજો ઉઘાડવા માટે આપણે ટકોરો મારી છે, નહીં કે તોડવા માટે. તો કોઈને સલાહ આપીએ તો નરમ ભાષામાં ટકોરો મારીએ ને એ રીતે સલાહ આપવી જોઈએ. દરવાજો તોડવા જેવી રીત નહીં અપનાવવી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ફેફસામાં બહુ જો કફ જામી ગયો હોય ને તો 5 ખજૂર ખાવા જોઈએ અને એ ખજૂર ખાધા પછી હુંફાળું પાણી પીવું જોઈએ. આ થોડા દિવસ કરો તો તમારા ફેફસામાં જામેલો કફ ઓગળીને બહાર આવી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ સરસ છે. તમારા કામને મનગમતું બનાવી લો. આ દુનિયામાં આનાથી વધુ બુદ્ધિશાળી માણસ કોઈ બીજો કહેવાય જ નહીં. જે કામ આપણે કરવું પડે તે આપણું મનગમતું છે. બસ આટલો જ વિચાર જો આપણે બદલી નાખીએ ને તો ક્યારેય આપણને તકલીફ ના પડે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે થોડી સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આજે તમારી આર્થિક બાબતોમાં નાના મોટા ફેરફાર જરૂર આવતા દેખાય છે. તો સાવધાની રાખી, ધીરજ રાખીને નિર્ણય લઈને ચાલશો તો વાંધો નહીં આવે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું છે. આજે સ્વાસ્થ્યમાં નાના મોટા સામાન્ય ફેરફારો આવતા દેખાય છે, પણ સ્વાસ્થ્યનો ફેરફાર આપણે આરામ કરવા પર મજબૂર ન કરી દે એની કાળજી રાખજો. બાકી વેપારમાં, નોકરીમાં મનોવાંછિત પરિણામ મળતું દેખાય છે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે તમે તમારી બચત વધારવામાં સફળ થશો. આજે કોઈ નવો નિર્ણય લેશો જેનાથી સારો આર્થિક ફાયદો થશે ને આર્થિક ફાયદો વધવાથી આપણે આપણી બચત વધારી શકીશું. આજે સાંજનો સમય તમે તમારા પ્રિયજન સાથે વિતાવી શકો છો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે આકસ્મિક લાભનો દિવસ છે. આજે અણધાર્યો આર્થિક ફાયદો મળી શકે છે. તે સિવાય આજે કુટુંબના દરેક કાર્ય તમે સફળતાપૂર્વક પૂરા કરી શકશો અને આર્થિક પાસું મજબૂત બનતા ધારેલું કામ આપણે કરી શકીએ. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે સફળતા મેળવવાનો દિવસ છે. નોકરીમાં, વેપારમાં, ભણતરમાં, કેરિયરમાં બધી જગ્યા પર આજે થોડુંક ધ્યાન આપીને ચાલશો તો સારી સફળતા તમને પ્રાપ્ત થાય. પણ મિત્રો, આજે ઉતાવળમાં કરેલા નિર્ણય આપણને નુકસાન પહોંચાડી શકે છે. તો ઉતાવળમાં કોઈ કામ આજે કરવું નહીં. સિંહ રાશિ માટે આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજે થોડુંક ધ્યાન આપશો તો કુટુંબના બધા જ કામો તમે આસાનીથી પૂરા કરી શકશો અને કુટુંબની એકતા જાળવી શકશો. આજે તમારે દાંપત્ય જીવનમાં પણ સુગમતા સ્થાપવાની છે. આજે મિલકત અંગેના પ્રશ્નોમાં મન મોટું રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ.
નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. ઘણા બધા દિવસથી કોઈક એવું કામ છે જેમાં તમે ઊંડા ને ઊંડા ઉતરતા જાઓ છો, એમાંથી બહાર નીકળવાના રસ્તા મળતા નથી, પણ આજે તમને આ ઊંડાણમાંથી બહાર નીકળવાના રસ્તા પણ મળશે અને તમે બહાર નીકળી પણ શકશો. આજે આવકનું પ્રમાણ વધતું દેખાય છે, પણ મિત્રો આજે એક સાવધાની રાખજો. આજે કદાચ તમારે સાંજે ડાક્ટરની સલાહ લેવી પડે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. આજે કોઈ નાનકડું એવું કામ હશે જે તમને થકવી નાખે. માનસિક રીતે તમે થાકી જાઓ પણ એ કામ પૂરું ન થાય. આજે ધીરજ રાખજો. આજનો દિવસની શરૂઆત માતાના આશીર્વાદ લઈને કરજો. ચોક્કસપણે આજનો દિવસ તમને સફળતા અપાવી જાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કંઈક નવું કરવાનું મન થાય અને કંઈક નવું કરશો તો વેપારમાં પ્રગતિ લાવી શકશો. આજે આર્થિક રીતે છે ને થોડીક સાવધાની રાખીને ચાલજો, નહીં તો ઉતાર ચઢાવનો સામનો કરવો પડે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ વાણી અને વ્યવહારમાં સાવધાની રાખવી જરૂરી છે. આજે વેપારમાં સફળતા મળે, પણ સામાજિક કામોમાં કંઈક નાની મોટી મનમોટાવની પ્રક્રિયાઓ બને જે તમારી વાણી પરનો સંયમ ગુમાવવા માટે તમને મજબૂર કરે. પણ આપણે આ મજબૂરીમાં આવવાનું નથી. વાણીનો સંયમ આપણે ગુમાવવાનો નથી. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે સાવધાની રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે આર્થિક બાબતોમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ખૂબ સાવધાની રાખજો, નહીં તો તકલીફ વધશે. જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે એ લોકોએ પોતાના અંગત પ્રશ્નો પર ધ્યાન આપવું, નહીં તો રાજકીય વાતાવરણ ગરમાઈ શકે જ. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાના પરિશ્રમ પર ભરોસો રાખવાનો છે. આજે જેટલી મહેનત કરશો એટલું સારું પરિણામ પ્રાપ્ત થશે. આજની કરેલી આળસ કે આજની રાખેલી બેદરકારી તમને જીવનમાં બહુ મોટું નુકસાન કરાવી જાય. આજે તમારે તબિયત પર બી ધ્યાન આપવાનું છે. તબિયત નરમ રહેતી દેખાય છે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.